नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 1 માં યુનિટ નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે લાસ્ટ ટાઈમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ત્યાર પછી રેઝોનન્સ, ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન અને લાસ્ટમાં ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, આ ચાર ઇફેક્ટ કમ્પ્લીટ કરી હતી. સો આજે ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન જોશું, જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી ક્વેશ્ચન છે 5 માર્ક્સ માટે. ઓકે, સો આજે ઇન્ડક્ટિવ ઇફેક્ટની એપ્લિકેશન જોશું. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો રોલ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ તમે કોઈ પણ એસિડ હશે આપેલા હશે તો એમાંથી સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ કયો છે, ત્યાર પછી બેઝ આપેલા હોય તો એમાંથી સૌથી વધુ સ્ટ્રોંગ બેઝ કોણ છે. રેડી? તો આ બધી માહિતી જે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી મળશે. ઓકે, સો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ થોડું રિવાઇઝ કરી લઈએ અને પછી આ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરી. 5 માર્ક્સમાં એમપી ક્વેશ્ચન છે. રેડી? ચાલો, પહેલાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્યારે અરાઇઝ થશે? જ્યારે માની લો કે તમારે એક મોલિક્યુલ છે એ સિંગલ બંધ બી, હવે સિંગલ બંધ કોવેલેન્ટ બોન્ડ 2 ઇલેક્ટ્રોનથી બનેલો હશે. હવે આમાં જેની વિદ્યુત ઋણતા, ઇટ મીન્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે, એ આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. હવે આપણે એઝ્યુમ કરી લઈએ કે બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ કરતાં વધારે છે, તો આ બે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. તો બી ઉપર નેગેટિવ ચાર્જ, પાર્શલી નેગેટિવ, અને એ ઉપર પાર્શલી પોઝિટિવ. આપણે આને કહીશું પ્રેરક અસર, ઇટ મીન્સ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. રેડી? સો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એ બોન્ડમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. એ ઇફેક્ટને આપણે કહીશું ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, સો ઇન્ડક્ટિવ ઇફેક્ટ પાછી 2 ટાઈપ્સ હતી. જે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે એ ગ્રુપ્સને આપણે -I ગ્રુપ કહેતા, અને બીજા જે ગ્રુપ્સ છે એને +I કહેતા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઉં, CH3Cl, ઇટ મીન્સ ક્લોરોમિથેન. હવે આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન, હવે ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો એ પોતાની તરફ ખેંચશે, આના ઉપર -ડેલ્ટા, આના ઉપર +ડેલ્ટા. ઓકે, સો -ડેલ્ટા જેના ઉપર ચાર્જ આવે આપણે એને -I ગ્રુપ કહીએ છીએ અને બીજાને +I ગ્રુપ. ઓકે, સો એક +I હશે અને બીજું શું હશે? -I. ઓકે, સો આના ઉપરથી આપણે એની એપ્લિકેશન જોશું. રેડી? તો ચાલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આઈએમપી ક્વેશ્ચન છે 5 માર્ક્સ માટે. ફર્સ્ટ શું કહે છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ભાઈ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટનો રોલ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ તમે એસિડની એસિડિટી, ત્યાર પછી બેઝ હોય તો બેઝિસિટી અને ડાયપોલ મોમેન્ટ, આ બધી વસ્તુ વિશે તમે નોલેજ મેળવી શકો. ઓકે, સો સેકન્ડ છે ઇટ એક્સપ્લેન્સ ધ સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટની સ્ટેબિલિટી પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ આપણે ખબર પડશે. ઇન્ટરમીડિયેટનો મતલબ થાય મધ્યસ્થી. તમે જે કાર્બોકેટાઇન કહેતા, કાર્બેનાઇન કહેતા, ત્યાર પછી ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક, આ બધા ઇન્ટરમીડિયેટ કહેવાય. એન્ડ એસિડ ઓર બેઝિક સ્ટ્રેન્થ ઓફ એસિડ ઓર બેઝિસ. ઓકે, સો એસિડ હશે તો એની સ્ટ્રેન્થ ઇટ મીન્સ આ એસિડ આપેલા હોય તો આમાં સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ કોણ છે, સૌથી વધુ વીક એસિડ કોણ છે. બેઝિસ આપેલા હોય તો એમાંથી સૌથી વધુ સ્ટ્રોંગ બેઝ કોણ છે, વીક બેઝ કોણ છે. આ બધી જે છે માહિતી એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ મળશે. સો એસિડ અને બેઝ આ બંનેની સ્ટ્રેન્થ નક્કી કરવા માટે પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. રેડી? આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક જોઈએ. માં પહેલું હેડિંગ છે, આની પહેલી એપ્લિકેશન છે એસિડિક સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, સો કાર્બોક્સિલિક એસિડ હોય તો COOH આવે, ઇટ મીન્સ ફંક્શનલ ગ્રુપ કયો આવશે? COOH. હવે આની એસિડિક સ્ટ્રેન્થ આપણે જોશું. હવે એસિડિક સ્ટ્રેન્થ જે છે કાર્બોક્સિલિક એસિડની, ચાલો નીચે અહીં લખેલું છે તમે નોટ ડાઉન, આ ખાસ ધ્યાન રાખજો. એસિડિક સ્ટ્રેન્થ કેને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે? -I ગ્રુપને. ઇટ મીન્સ જે એસિડમાં -I ગ્રુપ વધારે એ એસિડની એસિડિટી વધારે. આ ચલે છે એમ, પ્રોપોર્શનલની સાઇન છે. રેડી? સો એસિડિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હવે જે ઇલેક્ટ્રોન ખેંચવાવાળા જે ગ્રુપ્સ હતા એને આપણે
માઇનસ આઈ ગ્રુપ કહેતા. દાખલા તરીકે એક્ઝામ્પલ લીધું હતું મેં CH3Cl. આ સિંગલ બંધમાંના બે ઇલેક્ટ્રોન ક્લોરીન પોતાની તરફ ખેંચશે તો એના ઉપર માઇનસ ડેલ્ટા, આના ઉપર પ્લસ ડેલ્ટા. હવે જે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે એ ગ્રુપને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ને જેના પરથી ઇલેક્ટ્રોન જાય છે એ ગ્રુપ્સને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કહેવાય. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. ઓકે, સો એસિડિક સ્ટ્રેન્થ હશે ડાયરેક્ટલી કેની પ્રપોઝનલ હશે? માઇનસ આઈ ગ્રુપને. રેડી? સો એસિડ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. હવે જો મેં 4 અહીં એક્ઝામ્પલ લખ્યા છે, એમાં એ છે, ત્યાર પછી બી, સી અને ડી. સિમ્પલી એ છે એ આ રીતનું છે CH3COOH. આપણે આને એસિટિક એસિડ કહેતા. આ જે મોલિક્યુલ છે એ ClCH2COOH. એક ક્લોરીન આવ્યું તો આને બી છે, એનું નામ થશે ક્લોરો એસિટિક એસિડ. આમાં 2 ક્લોરીન આવ્યા તો ડાયક્લોરો એસિટિક એસિડ. આમાં 3 ક્લોરીન આવ્યા તો ટ્રાયક્લોરો એસિટિક એસિડ. હવે ક્લોરીનનો રોલ શું છે? ક્લોરીન બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, સો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય. અહીંયા એક ક્લોરીન છે તો એક ક્લોરીન ખેંચશે, આમાં 2 ક્લોરીન છે. સી મોલિક્યુલ છે એમાં 2 ક્લોરીન છે તો 2 ક્લોરીન પોતાની તરફ બંધમાંના ઇલેક્ટ્રોન ખેંચશે, સો આના ઉપર માઇનસ ડેલ્ટા. અહીંયા માઇનસ ડેલ્ટાવાળા 2 ગ્રુપ છે. અને ડી જે છે એમાં 3 ક્લોરીન છે તો 3 ક્લોરીન પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે તો અહીંયા -3 ડેલ્ટા આવશે. હવે શું કીધું છે ઉપર? એસિડિક સ્ટ્રેન્થ માઇનસ આઈ ગ્રુપને સમપ્રમાણમાં હોય. જેમાં માઇનસ આઈ ગ્રુપ વધારે એમાં એસિડની સ્ટ્રેન્થ વધારે, એટલે કે ઈ એસિડ સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ. ઓકે, સો હવે આપણે આ 5 મોલિક્યુલ જે ડ્રો કર્યા છે એમાં સૌથી વધુ સ્ટ્રોંગ કોણ હશે? જેમાં માઇનસ આઈ ગ્રુપ વધારે હોય એવા. આમાં 3 માઇનસ આઈ ગ્રુપ છે, આમાં 2 છે, આમાં 1 જ છે. પહેલામાં તો એક ક્લોરીન જ નથી. તો સૌથી વધુ એસિડ છે એમાં સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ ડી થશે. ફર્સ્ટ ડી. શું કામ? કે એમાં માઇનસ આઈવાળા 3 ગ્રુપ છે. પછી સી, કેમ કે એમાં 2 માઇનસ આઈવાળા ગ્રુપ છે. પછી બી, એક જ માઇનસ આઈ, અને એમાં તો એકેય માઇનસ આઈવાળું ગ્રુપ જ નથી. ઓકે, સો ડી છે એનું નામ થશે ટ્રાયક્લોરો એસિડિક એસિડ. આ જે સી છે એનું નામ થશે ડાયક્લોરો એસિડિક એસિડ અને ક્લોરો એસિડિક એસિડ. અને આ જે છે એને આપણે સિમ્પલી શું કહેશું? એસિટિક એસિડ. રેડી? સો ટ્રાયક્લોરો એસિટિક એસિડ ઇઝ સ્ટ્રોંગર દેન ડાયક્લોરો. ભાઈ ટ્રાયક્લોરો છે એ ડાયક્લોરો કરતાં, અને ડાયક્લોરો છે એ મોનોક્લોરો કરતાં વધુ સ્ટ્રોંગ હશે. મોનોક્લોરો મતલબ એક જ ક્લોરીન છે, ઇટ મીન્સ બી. ઓકે, મોનોક્લોરો એટલે આપણે અહીંયા બી દોર્યું છે, ક્લોરો એસિડિક એસિડ. એ મોનો મતલબ થાય 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3. રેડી? ચાલો, તો ફર્સ્ટ એપ્લિકેશન એની એસિડ હશે કોઈ પણ એમાં જેમાં માઇનસ આઈ ગ્રુપ વધારે એની સ્ટ્રેન્થ વધારે, ઇટ મીન્સ એ સ્ટ્રોંગ એસિડ હોય. ત્યાર પછી બીજું જ એક્ઝામ્પલ લીધું છે. ચાલો, એમાં પાછા એ, બી, સી અને ડી 4 નામ આપ્યા છે. હવે જુઓ એમાં, હવે જુઓ અહીં ફ્લોરિન છે, અહીં ક્લોરીન છે, અહીં બ્રોમિન છે અને અહીં લાસ્ટમાં અહીં આયોડિન છે. બાકી તો એસિડિક એસિડ જ છે બધાય. અલા ફ્લોરો એસિડિક એસિડ કહેવાય, અને ક્લોરો એસિડિક એસિડ, અને બ્રોમો એસિડિક એસિડ, અને આને આયોડો એસિડિક એસિડ. અહીં તો બધાય માઇનસ આઈવાળા એક જ ગ્રુપ છે. અહીં ફ્લોરિન છે એના ઉપર માઇનસ ડેલ્ટા, ક્લોરીન ઉપર માઇનસ ડેલ્ટા, બ્રોમિન ઉપર માઇનસ અને આયોડિન ઉપર માઇનસ. પણ આ બધાને ઇલેક્ટ્રોન ખેંચવાની પાવર અલગ અલગ હશે. આ બધાની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. સૌથી વધુ વિદ્યુત ઋણ ફ્લોરિન હોય, ત્યાર પછી ક્લોરીન, ત્યાર પછી બ્રોમિન ને ત્યાર પછી આયોડિન. ઓકે, સો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ ઓફ હેલોજન ડિક્રીઝિસ ઇન ઓર્ડર. આ ઓર્ડર છે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન હોય. સો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. સો આનો ક્રમ કેવો આવશે? ભાઈ આમાં બધાય માઇનસ આઈ ગ્રુપ એક જ છે, પણ સૌથી વધુ પાવર ફ્લોરિનનો. એ છે એ સૌથી વધુ સ્ટ્રોંગ, ત્યાર પછી બી, ત્યાર પછી સી અને ત્યાર પછી ડી. સો એનો ક્રમ જે છે આ રીતે આવશે: સૌથી વધુ ફ્લોરો એસિડિક એસિડ,
ત્યાર પછી ક્લોરો એસિટિક એસિડ, બ્રોમો એસિટિક એસિડ અને છેલ્લે આયોડો એસિટિક એસિડ. ઓકે, સો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ એટલે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય એટલે પ્લસ આઈ. રેડી? જો પ્લસ આઈ ગ્રુપ હાજર હોય જેમાં સૌથી વધુ પ્લસ આઈ ગ્રુપ, સૌથી વધુ પ્લસ આઈ ગ્રુપ હોય તો એસિડ જે સૌથી વધુ વીક ને સૌથી વધુ માઇનસ આઈ ગ્રુપ હોય એ એસિડ જે સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ. ઓકે, સો પ્લસ આઈ ઇટ મીન્સ ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય એવા ગ્રુપ્સ આવશે ત્યારે એ એસિડ સૌથી વધુ વીક બનશે. સો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ ડિક્રીઝિસ ધ એસિડ સ્ટ્રેન્થ. મેં એક્ઝામ્પલ લીધું છે A, B, C, ત્યાર પછી D છે ને આ લાસ્ટમાં E છે. હવે જો CH3 અહીંયા જોડાયેલું છે CH3, હવે CH3 ઇટ મીન્સ મિથાઇલ ગ્રુપ તો ઇલેક્ટ્રોનનું દાન કરશે. અહીં હાઇડ્રોજન એક જ છે, ત્યાર પછી અહીં CH3 ઇટ મીન્સ એક મિથાઇલ ગ્રુપ છે, એક પ્લસ આઈ વાળું ગ્રુપ છે. આમાં ઇથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ ગ્રુપની પ્લસ આઈ છે. આમાં ઉપરથી નીચે બે મિથાઇલ ગ્રુપ છે, એક આની પ્લસ આઈ આની પ્લસ આઈ. આમાં ત્રણ પ્લસ આઈ, એક મિથાઇલ, બીજું આ અને ત્રીજું આ. સો ત્રણેયની પ્લસ આઈ છે. તો જેમાં પ્લસ આઈ વધારે, સૌથી વધુ પ્લસ આઈ એનો મતલબ એસિડ સૌથી વધુ વીક. તો આમાં સૌથી વધુ સ્ટ્રોંગ એસિડ કયો છે? પ્લસ આઈ ઓછી કેમાં છે? તો કે ફર્સ્ટ કમ્પાઉન્ડમાં એક ગ્રુપ પ્લસ આઈ વાળા નથી. સેકન્ડમાં મિથાઇલની પ્લસ આઈ છે, થર્ડમાં ઇથાઇલની પ્લસ આઈ છે, ફોર્થમાં બે મિથાઇલ છે અને લાસ્ટમાં આમાં ત્રણ મિથાઇલ છે. આમાં એક ઇથાઇલ છે, ET ઇટ મીન્સ ઇથાઇલ, CH3 CH2. આમાં ખાલી એક મિથાઇલની જ છે. રેડી? સો આમાં ક્રમ કઈ રીતે? સૌથી વધુ એસિડ કોણ કહેવાય સ્ટ્રોંગ? તો કે A, કેમ કે એમાં એકેય પ્લસ આઈ વાળા ગ્રુપ નથી. ત્યાર પછી B, C, D અને લાસ્ટમાં E. ઓકે, સો પ્લસ આઈ વાળા ગ્રુપ આવશે તો જેટલા પ્લસ આઈ વાળા ગ્રુપ વધારે એટલે એસિડની સ્ટ્રેન્થ ડિક્રીઝ થાય, ઇટ મીન્સ એ એસિડ વીક બને. અને જો માઇનસ આઈ વાળા ગ્રુપ વધારે તો એ એસિડ સ્ટ્રોંગ બનશે. ઓકે, ને ત્યાર પછી જે સેકન્ડ એપ્લિકેશન એની ડાયપોલ મોમેન્ટ. સો ડાયપોલ મોમેન્ટમાં કેવું છે? ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ભાઈ જેમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે હશે એની ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે. ડાયપોલ મોમેન્ટનો મતલબ થાય પાર્શિયલ ચાર્જ સેપરેશન, એટલે કે એક ઉપર પ્લસ ડેલ્ટા આવતું હોય અને બીજા ઉપર માઇનસ ડેલ્ટા. હવે જેની ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે હશે એમાં આ ચાર્જ સેપરેશન પણ સૌથી વધુ જોવા મળશે. રેડી? સો અહીં એક ક્લોરિન છે, બીજું બ્રોમિન છે અને ત્રીજું આયોડિન છે. તો આમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય આ ત્રણની કમ્પેરિઝનમાં. તો એની ડાયપોલ મોમેન્ટ 1.83 ડેબે છે. ડી છે એ ડાયપોલ મોમેન્ટનો એકમ છે, ડાયબે. શું કહેશું આને? ડેબે. ડાયપોલ મોમેન્ટનો એકમ શું છે? ડેબે. ઓકે, સો ત્યાર પછી બ્રોમિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ક્લોરિન કરતાં ઓછી, તો એમાં 1.79 અને પેલું જે છે એમાં 1.64. ઓકે, ત્યાર પછી થર્ડ એપ્લિકેશન છે બેઝિક સ્ટ્રેન્થ. હવે બેઝ એક કરતાં વધુ બેઝ આપેલા હોય તમને તો આમાં બેઝ સ્ટ્રેન્થ કઈ રીતે નક્કી થાય? તો બેઝમાં એસિડ કરતાં ઉલટું, પ્લસ આઈ ગ્રુપ વધારે એમ બેઝની બેઝિસિટી વધારે, ને માઇનસ આઈ ગ્રુપ જેમાં વધારે હોય એ બેઝની બેઝિસિટી ઓછી. ઓકે, સો બેઝિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન પ્લસ આઈ ઇફેક્ટ. તો જેમાં પ્લસ આઈ ગ્રુપ વધારે હશે એવા બેઝની બેઝિસિટી સૌથી વધારે હોય. દાખલા તરીકે મેં બે એક્ઝામ્પલ અહીં આપણે લીધા છે. એક છે CH3NH2 અને બીજું HNH2. એટલે આ એમોનિયા છે બીજું, અને પેલું છે મિથાઇલ અમાઇન છે. તો હવે જો અહીં હાઇડ્રોજનની પ્લસ આઈ આવે છે, અહીં CH3ની. તો CH3ની પ્લસ આઈ વધારે હશે, પ્લસ આઈ હશે તો એ બેઝની બેઝિસિટી પણ વધારે હોય. બેઝ માટે કેવું? જેટલા વધુ પ્લસ આઈ ગ્રુપ એટલી વધુ બેઝિસિટી. ને એસિડમાં શું હતું? જેટલા વધુ માઇનસ આઈ ગ્રુપ એટલું વધુ એસિડિટી. ઓકે, સો આ બંનેમાં અલગ અલગ છે. એસિડ હોય તો માઇનસ આઈ ગ્રુપ જોવાની ને બેઝ હોય તો પ્લસ આઈ. ઓકે, ને લાસ્ટમાં છે રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ હેલાઇડ.
આલ્કાઇલ હેલાઇડ એટલે સિમ્પલી આપણે RX વડે દર્શાવીએ. X એટલે હેલોજન, R એટલે આલ્કાઇલ સમૂહ. Ready? So reactivity of alkyl halide depends on carbocation form after leaving group of halogen. It means આ આલ્કાઇલ હેલાઇડ RX માંથી જે હેલોજન રિમૂવ થશે AgNO3 સાથે તમે પ્રક્રિયા કરાવશો સિલ્વર નાઇટ્રેટ, તો આ NO3 જે છે Ag એમાં શું થશે? સિમ્પલી કાર્બોકેટાઇન R+ નું ફોર્મ થશે. અને કાર્બોકેટાઇન ફોર્મ થાય, સૌથી વધુ સ્ટેબલ કાર્બોકેટાઇન ફોર્મ થતું હોય તો રિએક્શન થાય, નહીંતર આગળ પછી રિએક્શન પ્રોસીડ થાય નહીં. ઓકે, સો AgNO3 સાથે રિએક્શન કરાવીએ ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે કાર્બોકેટાઇન ફોર્મ થાય છે એ સૌથી વધુ સ્ટેબલ છે તો જ રિએક્શન થશે, નહીંતર રિએક્શન નહીં થાય. સૌથી વધુ કાર્બોકેટાઇન સ્ટેબલ હોય તો એ ટર્સરી છે, મતલબ તૃતીયક. હાલો, આ જે છે એ ટર્સરી મીન્સ આનો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર આપણે જોયા હતા. આમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 9 આલ્ફા હાઇડ્રોજન છે. ત્યાર પછી સેકન્ડ આવશે, સૌથી વધુ ટર્સરી હોય. ત્યાર પછી સેકન્ડરી, આવું ક્રમ આપણે જોઈએ તો 3 ડિગ્રી 1 ડિગ્રી. રેડી? તો 3 ડિગ્રી જો કાર્બોકેટાઇન બનતો હશે તો રિએક્શન થશે, નહીંતર આગળ રિએક્શન થશે નહીં. તો ચાલો જોઈએ લાસ્ટ, reactivity of alkyl halide. So reactivity of alkyl halide is depend on carbocation form after leaving group. It means અહીંથી X નીકળશે તો અહીંયા ખાલી CH3 ઉપર પોઝિટિવ ચાર્જ બનશે, મિથાઇલ કાર્બોકેટાઇન જે સ્ટેબલ નથી, તો આ રિએક્શન આગળ જોવા થશે જ નહીં, પ્રોસીડ જ નહીં થાય. હવે સેકન્ડમાં અહીંથી X નીકળે તો શું વધે? CH3 CH2 પોઝિટિવ, આ ઇથાઇલ કાર્બોકેટાઇન સ્ટેબલ નથી, રિએક્શન થશે નહીં. ત્યાર પછી અહીંથી આ X નીકળે તો શું રહેશે? અહીંયા CH3, અહીંયા C ઉપર CH3, અહીંયા H. હવે આ જે છે 2 ડિગ્રી કાર્બોકેટાઇન છે, સેકન્ડરી દ્વિતીયક કાર્બોકેટાઇન જે સ્ટેબલ નથી, તો રિએક્શન થશે નહીં. ને લાસ્ટમાં જો અહીંથી X નીકળે તો કઈ રીતનું બનશે? ઉપર CH3, અહીંયા C, ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડ CH3, નીચે CH3, અહીંયા પોઝિટિવ. આ ટર્સરી કાર્બોકેટાઇન છે 3 ડિગ્રી, તો આ રિએક્શન પ્રોસીડ થશે. રેડી? સો AgNO3 સાથે રિએક્શન ક્યારે થાય? જ્યારે કાર્બોકેટાઇન જે બને છે એ સૌથી વધુ સ્ટેબલ હોય તો રિએક્શન થાય, સ્ટેબિલિટી એની ઓછી હોય તો આગળ રિએક્શન થાય જ નહીં. રેડી? તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની મેઇન એપ્લિકેશન હતી જે 5 માર્ક્સમાં IMP ક્વેશ્ચન છે. એમાં ફર્સ્ટ એસિડની સ્ટ્રેન્થ, એસિડ માટે જેમ -I ગ્રુપ વધારે એમ એસિડિટી વધારે. ત્યાર પછી સેકન્ડ હતું ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ ઇટ મીન્સ જેની ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે એમાં ડાયપોલ મોમેન્ટ વધુ. ડાયપોલ મોમેન્ટ એટલે ચાર્જ સેપરેશન. ત્યાર પછી થર્ડ હતું બેઝિક સ્ટ્રેન્થ. બેઝમાં શું એસિડ કરતાં ઉલટું, જેમ +I ગ્રુપ વધારે એમ બેઝની બેઝિસિટી વધારે. +I એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય એવા ગ્રુપ. ત્યાર પછી ફોર્થ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સાથે ત્યારે જ રિએક્શન થશે જ્યારે રિએક્શન થઈને બનેલો કાર્બોકેટાઇન કેવો હોવો જોઈએ? સ્ટેબલ. ઇટ મીન્સ 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનતો હશે તો રિએક્શન થશે, નહીંતર રિએક્શન થશે નહીં. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.